હવે જો સ્વાધ્યાય 3.12 કોઈક દડાને 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ એટલે કે ફ્લોર પર પડતો મૂકવામાં આવે છે. ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. દડાની આ ગતિ માટે t બરાબર 0 થી t બરાબર 12 સેકન્ડ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. તો જો શરૂઆતમાં દડો છે 90 મીટર ઊંચાઈ છે, ત્યાંથી એને છોડી દેવાનો છે મુક્ત પતન, એટલે પ્રારંભિક વેગ 0 છે. 90 મીટર અંતર કાપીને તળિયે અથડાશે ત્યારે એનો અંતિમ વેગ શોધીશું, એના માટે લાગતો સમય શોધીશું. પ્રારંભિક વેગ 0 છે, પ્રવેગ ગુરુત્વ પ્રવેગ g 9.8, અંતર 90 મીટર છે અને બધું અધો દિશામાં જ છે, એક જ દિશામાં, એટલે નિશાનીની કોઈ આવશ્યકતા નથી. અંતિમ વેગ શોધી નાખીએ, સમયની હમણાં જરૂર નથી એટલે ત્રીજું સમીકરણ v² બરાબર v02 2ax. v² શોધવાનું, v0 તો 0 જ છે, a g છે 9.8 અને x 90 છે. v² તેનું વર્ગમૂળ લેવામાં આવે તો v બરાબર 42 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. 0 વેગ છે છોડી દેવામાં આવે, જમીન પર અથડાય ત્યારે એનો વેગ છે 42 મીટર પ્રતિ સેકન્ડ. હવે ફ્લોર પર અથડાશે અને પાછો ઉછળશે એટલે 10% ઝડપ ગુમાવી દે છે, એટલે 90% બાકી રહેશે. તો પાછો ઉછળે એટલે 10% ઝડપ ગુમાવશે, તો નવો પ્રારંભિક વેગ કેવો થશે? v0 ડેશ 42 ના 90% એટલે 42 ગુણ્યા 0.9 કરો તો 37.8 આવશે મીટર પ્રતિ સેકન્ડ. એટલે હવે આટલી ઝડપથી પાછો ઉછળશે. એ પહેલા તળિયે પહોંચતા સમય કેટલો લાગ્યો એ શોધીએ ને, તો અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ વાપરીએ તો v બરાબર v0 + 80. v 42 છે, પ્રારંભિક વેગ 0 છે, a 9.8 ને t શોધવાનું. 42 ભાગ્યા 9.8 કરો તો 4.2857 આવે છે, એટલે આપણે 6 લઈ લીધા સેકન્ડ. હવે જમીન પરથી દડો પાછો ઉછળે છે એટલી ઝડપથી 37.8, તો પાછો 90 મીટર અંતર કાપવાનું ને ત્યારે મહત્તમ ઊંચાઈ પહોંચશે, અને મહત્તમ ઊંચાઈ ફરી એનો અંતિમ વેગ 0 થઈ જશે. અહીંથી શૂન્ય વેગ અથડાય 42 થી, ઉછળે 37.8 થી, પાછો મહત્તમ ઊંચાઈ પહોંચે એટલે અંતિમ વેગ 0 થી. હવે ઝડપ ઘટી ગઈ છે એટલે કદાચ 90 મીટરે નહીં પહોંચે, તો આપણે 90 નથી લેતા, પણ અંતિમ વેગ 0 હોય ત્યારે એની મહત્તમ ઊંચાઈ છે, એનો સમય ગણી નાખીને. તો ચલો, અંતિમ વેગ v'0, પ્રારંભિક વેગ v0 37.8, પ્રવેગ તો 9.8 લેવાનો, t શોધવાનો. પહેલું સમીકરણ આ 0 છે, આ 37.8 છે. હવે દડો ઉપર તરફ જાય છે, ગુરુત્વ પ્રવેગ નીચે તરફ, એટલે એના સ્થાને -9.8 લીધું, સમયને t ડેશ કહી દીધું, માઈનસ છે બાજુ પ્લસ થયા, 9.8 છેદમાં ગયા એટલે 3.86 સેકન્ડ થશે દડાને મહત્તમ ઊંચાઈ પહોંચતા. ત્યાંથી પાછો નીચે આવશે તો નીચે આવતા બીજી 3.86 સેકન્ડ જ થશે, જેટલી સેકન્ડ ઉપર જતા થશે એટલી નીચે આવતા થશે. આપણે 0 થી 12 સેકન્ડ સુધીનો આલેખ દોરવાનો છે. 3 સમયગાળા થયા. 90 મીટરથી તળિયે આવ્યું 4.42 4.286 સેકન્ડ લાગી, પાછો ઉછળો 3.86 સેકન્ડ લાગી, પાછો તળિયે આવ્યો 3.86 સેકન્ડ બીજી ગઈ તો 12 સેકન્ડ થઈ ગઈ લાગે છે. પાછા આવતો સમય પણ 3.86 થશે, એટલે કુલ સમય 4.286 વત્તા 3.86, હકીકતમાં અહીંયા પણ 85 57 જ આવે છે અને 3.86, એટલે આ બધાનો સરવાળો કરો તો આશરે રાઉન્ડ ફિગર 12 સેકન્ડ થાય છે. આપણે 12 સેકન્ડ સુધી જવાનું છે. હવે 12 સેકન્ડ થઈ એટલે દડો છે પાછો તળિયે પહોંચી ગયો છે, બરાબર. 37.8 થી ઉપર ગયો તો તળિયે પાછો અથડાય ત્યારે 37.8 છે, એટલે ફરી 10% ગુમાવશે અને પાછો ઉછળશે. જો કે પાછો કેટલાથી ઉછળે હવે આપણા આલેખમાં આવતું નથી, પણ તો આપણે વધારે કરી નાખીએ તો એના 10% બાદ કરીને લઈ લો 90%. 37.8 ના 90% એટલે 37.8 ગુણ્યા 0.9 કરો તો 34 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. તો આખી કહાની જો 0 સેકન્ડે વેગ શૂન્ય છે, 4.286 તળિયે અથડાય 42, તરત જ ઉછળે એટલે 42 ના થઈએ 37.8, બીજી 3.86 સેકન્ડ થાય એટલે ફરી મહત્તમ ઊંચાઈ વેગ 0 થઈ ગયો, પાછો તળિયે આવે 37.8 એટલે બીજી 3.86 સેકન્ડ લાગી, ફરી 34 થી ઉછળે છે. હવે આગળ જવાનું નથી. આલેખ ઝડપ વિરુદ્ધ સમય. સમય શૂન્ય છે ત્યારે ઝડપ પણ શૂન્ય છે. પદાર્થ 90 મીટર ઊંચાઈ છે, બરાબર. 90 મીટર ઊંચાઈ, સમય 0, ઝડપ શૂન્ય. 4.286 સેકન્ડ થાય ત્યારે તળિયે પહોંચી જાય છે. ઝડપ કેટલી? 42 છે.
સમય 4.286 ત્યારે ઝડપ વધીને 42 થી દડો તળિયે અથડાયો તરત જ ઉછળો પણ ઝડપ ઘટી ગઈ 10% નો ઘટાડો 37.8 થઈ ગયા 37.8 થી ફરી ઉપર જાય છે એટલે ઝડપ ઘટતી જાય છે મહત્તમ ઊંચાઈએ પહોંચે એટલે 3.86 સેકન્ડ થાય છે તો આમાં 3.86 ઉમેરી દો એટલે 8.146 સેકન્ડ થઈ મહત્તમ ઊંચાઈએ પહોંચી ગયો ઝડપ શૂન્ય પાછો નીચે આવે ઝડપ વધતી જાય છે ફરી 3.86 સેકન્ડ એટલે 12 સેકન્ડ પૂરા થઈ ગયા 37.8 થી જમીન સાથે અથડાયો 10% ગુમાવ્યું એટલે ફરી 10% ગુમાવી દીધા એટલે 34 થી હવે ઉછળે છે ઉપર તરફ જાય છે આપણે 12 સેકન્ડ અહીંયા પૂરી થઈ એટલે દાખલા આમ તો ચાલ્યા જ કરે આપણે થોડા નોટ છે ઓકે હવે 3.13 જોયો ઉદાહરણ સહિત બંને તફાવત સ્પષ્ટ કરો થિયરીમાં કરી દીધેલા છે કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું માન જેને ઘણીવાર અંતર પણ કહે છે અને કોઈ સમયગાળામાં કાપેલ કુલ પથ લંબાઈ બી કોઈ સમયગાળામાં સરેરાશ વેગનું માન અને તેટલા સમયગાળા માટે સરેરાશ ઝડપ આપેલ સમયગાળા માટે કણની સરેરાશ ઝડપને કુલ પથ લંબાઈના સમયના ગુણોત્તર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે બધું થિયરીમાં આવી ગયું એને બી બંને માટે દર્શાવો કે બીજી રાશિ પ્રથમ રાશિ કરતાં મોટી કે તેના જેટલી હોય છે સામાન્યતા સમાનતાનું ચિહ્ન ક્યારે સાચું હશે સરળતા માટે ગતિને એક પરિમાણ એટલો હતો જે આખા ચેપ્ટરમાં એ જ છે ઉદાહરણથી સમજીએ ધારો કે કણ છે a થી ગતિની શરૂઆત કરે છે અને b પર જાય છે ફક્ત a થી b પર જાય તો સ્થાનાંતર કેટલું ધારો કે અંતર આપણે d ધારી લીધું છે તો સ્થાનાંતર અને પથ લંબાઈ બંને સરખા આવશે ને d સમાનતા ધારો કે a થી b પર જઈ અને c પર પાછો આવે તો સ્થાનાંતર કેટલું જો આ d/2 આપણે ધારી લઈએ તો આ બી d/2 નું અંતિમ સ્થાન d/2 પ્રારંભિક 0 એટલે સ્થાનાંતર d/2 જ્યારે પથ લંબાઈ કેટલી d + d/2 એટલે કે 3d/2 સ્થાનાંતર કરતા પથ લંબાઈ વધારે છે આ જ ભેદ આપણે ઝડપ માટે સમજવાનું છે સરેરાશ ઝડપ ને સરેરાશ વેગ તો સમયની જરૂર પડશે સમય ધાર્યો આંકડાકીય માહિતી જરૂરી નથી a થી b જવામાં ધારો કે t સમય લાગે છે a થી b ગયા સ્થાનાંતર અને પથ લંબાઈ સરખા છે d સમયગાળો t છે એટલે સરેરાશ વેગ ને સરેરાશ ઝડપની સરખા જ આવશે પણ ધારો કે a થી b જઈને c પર પાછો આવે તો બીજો કેટલો સમય લાગે વધારાનો b થી c આવવા માટે માની લો ને એ બી t/2 જ છે તો a b c ની ગતિ દરમિયાન સરેરાશ વેગ કેટલો હતો એટલે સ્થાનાંતર કેટલું થયું d/2 જ્યારે સમય કેટલો લાગ્યો t + t/2 એટલે 3t/2 આ છેદના 2d હશે d ના છેદમાં 3t આવશે સરેરાશ ઝડપ કેટલી પથ લંબાઈ 3d/2 છે સમયગાળો 3t/2 છે 3/2d એટલે d/t છે તો જોઈ શકાય સરેરાશ વેગ કરતાં સરેરાશ ઝડપ વધારે છે તો એક જ દિશામાં સતત ગતિ કરે તો પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા આવે તો સરેરાશ ઝડપ ને સરેરાશ વેગ સરખા આવે પદાર્થ ગતિની દિશા બદલે ઋણ દિશામાં જાય તો સ્થાનાંતર પથ લંબાઈ કરતાં ઓછું આવે એટલે સરેરાશ વેગ પણ સરેરાશ ઝડપ કરતાં ઓછી આવશે 3.14 એક વ્યક્તિ સુરેખ માર્ગે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તેના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલ માર્કેટમાં જાય છે પરંતુ માર્કેટને બંધ જુએ છે કોરોનાને કારણે છે તરત જ 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પાછો ફરે છે ગુસ્સામાં ઝડપથી પાછો ફરે છે તો એ સરેરાશ વેગનું માન અને સમયગાળા 0 થી 30 મિનિટ 0 થી 50 મિનિટ 0 થી 40 મિનિટ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી હશે નોંધ આ ઉદાહરણથી તમે પ્રભાવિત થશો કે સરેરાશ ઝડપને સરેરાશ વેગના માન તરીકે દર્શાવવા કરતાં કુલ પથ લંબાઈ અને કુલ સમયગાળાના ગુણોત્તર સ્વરૂપે વ્યાખ્યાયિત કરવો વધુ યોગ્ય છે થાકીને ઘરે પહોંચેલ વ્યક્તિને એમ કહો કે સરેરાશ ઝડપ 0 છે તો એને કેવું લાગે ઓકે અહીંયા ઘર છે હોમ h અહીંયા માર્કેટ છે m બંને વચ્ચેનું અંતર છે 2.5 કિલોમીટર વ્યક્તિ ઘરેથી માર્કેટ જાય છે કેટલી ઝડપ v1 5 કિલોમીટર પ્રતિ કલાક એટલે અડધો કલાકમાં પહોંચી જાય સમય અંતરના છેદમાં ઝડપ અંતર છે 2.5 કિલોમીટરના ઝડપ છે 5 કિલોમીટર પ્રતિ કલાક એટલે અડધો કલાકમાં પહોંચી જશે 30 મિનિટમાં માર્કેટ પહોંચી ગયો માર્કેટ બંધ છે તો શું કામ ગુસ્સામાં ઝડપથી પાછો ફરે છે હવે ઝડપ વધારી દીધી v2 7.5 કિલોમીટર તો પાછો ફરતા કેટલો સમય લાગશે અંતર તો એટલું જ કાપવાનું છે 2.5 કિલોમીટર ઝડપ 7.5 છે એટલે 1/3 કલાક એટલે 20 મિનિટ થશે આ હકીકત છે હવે સવાલ શું છે 0 થી 30 મિનિટમાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ કેટલા
તો જો માર્કેટ પહોંચતા 30 મિનિટ થાય છે ને 30 મિનિટમાં આમ જ જાય છે સીધો, પાછો આવવાનું કે નથી થતું. એટલે પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા એટલે સરેરાશ ઝડપ ને સરેરાશ વેગ પણ સરખા. કેટલા? 5 કિલોમીટર પ્રતિ કલાક ડાયરેક્ટ મળી જાય, અથવા ગણતરી કરો તો કોઈ વાંધો નથી. અંતર 2.5 કિલોમીટર ભાગ્યા સમય 1/2 ઓવર એટલે 2 અંશમાં આવી જાય 5 કિલોમીટર પ્રતિ કલાક. 0 થી 30 મિનિટમાં બે સરખા છે. 0 થી 50 મિનિટમાં કીધું છે. તો જો 0 થી 30 અહીંયા જાય છે ને 20 માં પાછો કરે એટલે 50 થઈ ગઈ. તો 0 થી 50 મિનિટમાં પાછો ઘરે આવી ગયો એટલે સ્થાનાંતર 0 એટલે સરેરાશ વેગ 0. સરેરાશ ઝડપ કેટલી? 2.5 કિલોમીટર જાય 2.5 કિલોમીટર આવે એટલે 5 કિલોમીટરનું અંતર. સમય 50 મિનિટ ભાગ્યા 60 કરો ત્યારે કલાક થાય. આ બિંદુ અહીંયા ઉડી જશે, 5 ઉડી ગયા 6 અંશમાં આવે એટલે 6 કિલોમીટર પ્રતિ કલાક થશે. તો 0 થી 50 મિનિટમાં સરેરાશ વેગ શૂન્ય છે, સરેરાશ ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક છે. 0 થી 40 મિનિટમાં શું થાય? જો અહીંથી અહીંયા પહોંચતા 30 મિનિટ થાય છે, પાછું આવતા 20 મિનિટ થાય છે એટલે ટોટલ 50 મિનિટ. તો 40 મિનિટ ક્યાં હોય? 0 થી 30 મિનિટ અહીંયા પહોંચો. હવે પાછું ફરવામાં 20 મિનિટ થાય તો 10 મિનિટ ગણો તો અડધો હોય અહીંયા. એટલે 30 મિનિટ ને પાછો 10 મિનિટ અહીંયા હોય, બીજી 10 મિનિટ એટલે 50 અહીંયા પહોંચીએ, પણ 40 અહીંયા હશે. 40 મિનિટ અહીંયા હશે. તો સરેરાશ વેગ કેટલો? સ્થાનાંતર કેટલું છે? આખું 2.5 છે તો અડધું 1.25 આવે. તો સરેરાશ વેગ સ્થાનાંતર 1.25 કિલોમીટર. સમય લાગે છે 40 મિનિટ ભાગ્યા 60 કરો તો કલાક થાય. 60 અંશમાં આવી ગયા. સાદું આપ્યું તો 1.875 અથવા 15 ભાગ્યા 8 પણ કહેવાય કિલોમીટર પ્રતિ કલાક. સરેરાશ ઝડપ કેટલી? કાપેલું અંતર 2.5 વત્તા 1.25 3.75. સમય તો 40 મિનિટ ભાગ્યા 60 60 અંશમાં આવી જાય તો 5.625 કિલોમીટર પ્રતિ કલાક. આ 15 ના છેદમાં 8 આવે, ના 45 ના છેદમાં 8 આવે. આંકડાઓ આ રીતે જોઈ શકાય. તો 0 થી 30 મિનિટમાં પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા એટલે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સરખા છે. 0 થી 50 મિનિટમાં મૂળ સ્થાને પાછો આવી એટલે સરેરાશ વેગ શૂન્ય છે, સરેરાશ ઝડપ આટલી આવે છે. પણ 0 થી 40 મિનિટમાં ગયો આખું પણ અડધું પાછો આવ્યું છે એટલે સ્થાનાંતર આટલું જ છે ભાગ્યા સમય 40 મિનિટ. પથ લંબાઈમાં આ વત્તા અડધું ભાગ્યા 40 મિનિટ એટલે આ રીતે મળે છે. 3.15 મૌખિક છે એટલે એનો બી જવાબ આપી દઈએ. 3.15 સ્વાધ્યાય 3.13 અને 3.14 માં આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો તફાવત કાળજીપૂર્વક સ્પષ્ટ કર્યો. તાક્ષણિક ઝડપ અને તાક્ષણિક વેગ માટે આ તફાવત પર વિચાર કરવો આવશ્યક નથી. તાક્ષણિક ઝડપ હંમેશા તાક્ષણિક વેગના માન જેટલી જ હોય છે. શા માટે? જો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગમાં ફરક આવી શકે છે, પણ તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ સરખા જ હોય છે. તત્કાલીન તાક્ષણિક એક જ ક્ષણ માટે છે એટલે સમયનો ગાળો એકદમ શૂન્યવત નાનો છે, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ. સમયગાળો એટલો નાનો છે કે એટલા સમયમાં પથ લંબાઈના સ્થાનાંતર લગભગ સરખા જ રહે છે શૂન્યવત સમયગાળા નાનોમાંથી. એટલે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ ભલે જુદા હોય પણ તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ જુદા જ હોય છે. કોઈ પણ ક્ષણે તત્કાલીન ઝડપ એટલે તત્કાલીન વેગનું મૂલ્ય જ થશે, બે સરખા જ આવે. જ્યારે સરેરાશ વેગ ને સરેરાશ ઝડપ જુદા હોઈ શકે. સરેરાશ વેગનું મૂલ્ય એટલે સરેરાશ ઝડપ નથી, બરાબર, અલગથી ગણી પડે પથ લંબાઈના છેદમાં સમયગાળો કરીને. તમે વાહન ચલાવો ત્યારે વાહનનું સ્પીડોમીટર કઈ વસ્તુ બતાવે છે? સરેરાશ વેગ, તત્કાલીન વેગ, સરેરાશ ઝડપ કે તત્કાલીન ઝડપ? જવાબ વિચારી રાખજો કે વાહનનું સ્પીડોમીટર છે, વાહન ચલાવો કોઈ પણ ત્યારે એનું અવલોકન કયું રીડિંગ બતાવે છે, કઈ વસ્તુ બતાવે છે? સરેરાશ વેગ બતાવે છે, તત્કાલીન વેગ બતાવે છે, સરેરાશ ઝડપ બતાવે છે કે તત્કાલીન ઝડપ બતાવે છે? વિચાર કરી નાખજો શું આવે તે.